હાલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં પાઠ 11માં આગળ વધીએ. ગઈ વખતે આપણે જોયું હતું કે પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે, અથવા એમ પણ કહી શકાય કે બળ એ એવી બાહ્ય અસર છે જેના વડે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય છે અથવા ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય છે. તો આ બળની મદદથી કઈ કઈ અસર ઉત્પન્ન થાય છે અથવા બળથી કયા ફેરફાર કરી શકાય. તો પહેલું, કોઈ પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકાય છે. દડો સ્થિર હોય અને તમે હાથ વડે ધક્કો મારો તો એ ગતિમાં આવી શકે. એટલે પહેલી અસર છે, કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. મેં એક ઉદાહરણ આપ્યું હતું તમને કે સાયકલ લઈને તમારો મિત્ર જતો હોય, એને પાછળથી ધક્કો મારો તો એની ઝડપમાં વધારો થશે, પણ જો એને પાછળથી ખેંચો સાયકલને તો એની સાયકલની ઝડપમાં ઘટાડો થશે. એટલે બીજી અસર છે, પદાર્થની ગતિની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ત્રીજું, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય. બેટ્સમેન છે એ બોલર તરફથી આવતા દડાને ફટકારે છે તો એ દડાની ગતિની દિશા બદલાય છે. એટલે ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. ચોથી અસર, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. તો આ ચાર અસર છે. બળની અસર જણાવો. પહેલું, સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને ગતિમાં લાવી શકાય છે. જો કોઈ પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય છે અને પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. તમે દડાને દબાવો, રબરનો દડો હોય ને, તો એનો આકાર બદલાશે. હવા ભરેલો ફુગ્ગો એને દબાવો, આકાર બદલાશે. સળીઓ નળાકાર હોય અને હથોડી વડે ટીપો તો એ લંબઘન પટ્ટી જેવો બની જશે. તો આ આકારમાં ફેરફાર બતાવે છે. હવે બળના મુખ્ય બે પ્રકાર છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ અથવા બિન સંપર્ક બળ. તો પહેલું જોઈએ સંપર્ક બળ. એમાં પણ સ્નાયુ બળ. જો કોઈ પદાર્થ સ્થિર હોય અને ગતિમાં લાવવો હોય તો તમારે હાથ વડે એના ઉપર બળ લગાડવું પડે છે. એનો અર્થ કે એનો સંપર્ક કરવો પડે છે. એ જ રીતે ડોલ ઉચકવી હોય તો ડોલને હાથ વડે ઉપર ખેંચવી પડે. તો આમ જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવા તમારા શરીરનો સંપર્ક કરવો પડે તો એ બળને સંપર્ક બળ કહે છે. જે બળ લગાડવા માટે વસ્તુનો શરીરનો સંપર્ક કરવો પડે, જે બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુને સંપર્ક કરવો પડે તેવા બળને સંપર્ક બળ કહેવાય. એનું એક ઉદાહરણ થયું આ સ્નાયુ બળ. તો સ્નાયુ વડે લાગતા બળને સ્નાયુ બળ કહેવાય. તે સંપર્ક બળનું એક ઉદાહરણ કહેવાય. તો આપણા શરીર વડે અથવા શરીરના સ્નાયુ વડે જે બળ લાગે છે એના ઉદાહરણ જોઈએ આપણે થોડાક. કે દડાને હાથ વડે ધક્કો મારવો, અથવા ડોલ ઉચકવી, અથવા પંજો લડાવવો. કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે પંજો લડાવે તો સ્નાયુ બળ લાગે છે. એ રીતે ફૂટબોલને લાત મારીએ તો પગના સ્નાયુ વડે બળ લાગે છે. સાયકલ ચલાવતા હોઈએ તો પગના સ્નાયુ વડે બળ લાગે છે. તો આ શરીરના સ્નાયુ વડે લાગતું બળ છે. તો શરીરના સ્નાયુ વડે લાગતા બળને સ્નાયુ બળ કહેવાય. પ્રાણીઓ પણ સ્નાયુ બળ કરતા હોય છે. દાખલા તરીકે બળદ, ઘોડો, ગધેડું, ઊંટ જેવા પ્રાણીઓ છે એ ભાર વહન કરે ત્યારે એના શરીરના સ્નાયુનો ઉપયોગ કરતા હોય છે. તો આ એક સંપર્ક બળનું ઉદાહરણ સ્નાયુ બળ જોયું. સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પણ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહે છે. એટલે સ્નાયુ બળને સંપર્ક બળ કહી શકાય, કારણ કે સ્નાયુ બળ લગાડવા માટે
શરીરના સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય છે, માટે એને આપણે સંપર્ક બળ પણ કહી શકીએ. તો બંનેની વ્યાખ્યા આપી શકીએ અલગથી કે જે બળ લગાડવા માટે શરીરનો વસ્તુ સાથે સંપર્ક જરૂરી છે તેને સંપર્ક બળ કહે છે, અને શરીરના સ્નાયુ વડે વસ્તુ પર લાગતા બળને સ્નાયુ બળ કહે છે. તો સ્નાયુ બળ લગાડવા માટે શરીરના સ્નાયુનો વસ્તુ સાથે પદાર્થ સાથે સંપર્ક થાય છે, માટે સંપર્ક બળ પણ છે. ઘર્ષણ બળ, જમીન ઉપર દડો ગબડતો હોય તો એ સતત ગબડતો નથી રહેતો. એ ગબડતો દડો એ એની ઝડપ ધીમે ધીમે ઘટતી જાય છે અને કોઈક જગ્યાએ જઈને ઊભો રહી જાય છે. તો ત્યાં એ દડાની ઝડપ ઘટે છે. આપણે આગળ એવું ભણી ગયા કે ઝડપ ઘટાડવી હોય અથવા વધારવી હોય તો બળ જરૂરી છે. તો અહીં જમીન ઉપર ગબડતો દડો છે, એની ઝડપ ઘટે છે, એનો અર્થ કે એના ઉપર કોઈક બળ લાગે છે. એ જ રીતે કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દો તો થોડુંક ચાલીને પછી તે પણ અટકી જશે. આપણે હોળીમાં બેઠા હોય, હલેસા મારતા હોઈએ ત્યાં સુધી હોળી ચાલે છે. હલેસા મારવાનું બંધ કરો તો તે થોડુંક અંતર કાપી અને હોળી સ્થિર થઈ જશે. તો આ બધા ઉદાહરણમાં એવું જાણવા મળે કે પદાર્થ ગતિમાં છે ત્યારે તેની ગતિનો વિરોધ કરતું કોઈક બળ લાગે છે, તેની ઝડપ ઘટાડે છે અને એને સ્થિર કરી દે છે. તો જ્યારે કોઈ સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેની ગતિની અવસ્થામાં ફેરફાર કરતા બળને ઘર્ષણ બળ કહે છે. અથવા એમ પણ કહી શકાય કે પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. અને આ ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થ પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે લાગે છે. એટલે સંપર્ક બળનું આ બીજું ઉદાહરણ. પહેલું ઉદાહરણ આપણે એવું જોયું સ્નાયુ બળનું, કે જેમાં શરીરના સ્નાયુનો કોઈ વસ્તુ સાથે સંપર્ક થાય એટલે એ સંપર્ક બળ છે. એવું બે સપાટીઓ એકબીજા સાથે સંપર્કમાં છે. દડો ગતિ કરે તો દડાની સપાટી અને જમીન બંને વચ્ચે સંપર્ક છે, એને કારણે ઘર્ષણ બળ લાગે છે, માટે એ પણ એક સંપર્ક બળનું ઉદાહરણ છે. ગતિમાન પદાર્થની ગતિને અવરોધતા ગતિમાન પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. અને ઘર્ષણ બળ એ બે સપાટીઓના સંપર્કને કારણે લાગે છે, માટે એને સંપર્ક બળનું એક ઉદાહરણ કહી શકાય. બિન સંપર્ક બળ, જેમાં કોઈ વસ્તુનો સંપર્ક નથી, બે વસ્તુ એકબીજાથી સંપર્કમાં ના હોય છતાં પણ બળ લાગે, એવા બિન સંપર્ક બળની હવે વાત કરવાની છે. તો અહીંયા તમને એક આકૃતિ 11.10માં દર્શાવ્યું છે કે એક ચુંબક છે, ગજ્ય ચુંબક, એને 3 પેન્સિલ નળાકાર પેન્સિલ ઉપર ગોઠવેલું છે. કોઈ સપાટી પર 3 પેન્સિલ અને એની ઉપર એક ચુંબક, ગજ્ય ચુંબક મૂકેલું છે. એ ગજ્યા ચુંબકના ધારો કે ઉત્તર ધ્રુવ નજીક બીજા ગજ્યા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે, નજીક લાગે, અડાડતા નથી, નજીક લાગે, તો એક ચુંબક જે પેન્સિલો ઉપર ગોઠવેલો છે એની નજીક બીજા ચુંબકનો વિરુદ્ધ પ્રકારનો ધ્રુવ લાવીએ તો એ ચુંબક છે જે પેન્સિલ પર ટેકવેલું એ ગતિ કરશે અને ચુંબક હાથમાં રહેલા ચુંબક તરફ આકર્ષાશે. એનો અર્થ કે ત્યાં બે ચુંબક એકબીજાના સંપર્કમાં નથી છતાં પણ તે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે. ધારો કે હાથમાંનો ચુંબક છે એનો ધ્રુવ બદલી નાખીએ, એનો અર્થ કે પેન્સિલ પરનું જે ચુંબક છે એના ઉત્તર ધ્રુવની નજીક હાથમાંના ચુંબકનો ઉત્તર ધ્રુવ લઈ જઈએ તો એ ચુંબક અપાકર્ષણ પામી દૂર જશે, તો એ પણ પેન્સિલ ઉપર સરકશે, ગતિ કરશે અને દૂર જશે. આમ આ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ બળ લાગ્યું, એને ચુંબકીય બળ કહેવાય. બે ચુંબક વચ્ચે લાગતું બળ એટલે ચુંબકીય બળ. એવું જરૂર નથી બે ચુંબક વચ્ચે, ચુંબક અને લોખંડ વચ્ચે પણ લાગે. એટલે બે ચુંબક વચ્ચેના
અથવા ચુંબક અને ચુંબકીય પદાર્થ વચ્ચેના બળને ચુંબકીય બળ કહેવાય. એટલે બે ચુંબક વચ્ચે આકર્ષણ બળે લાગી શકે, અપાકર્ષણે લાગે. જો ચુંબકના સમાન ધ્રુવ પાસે લાવો તો અપાકર્ષણ બળ લાગે, અસમાન ધ્રુવ પાસે લાવો તો આકર્ષણ બળ લાગશે. પણ ચુંબકને લોખંડની ખીલ્લી નજીક લઈ જાઓ તો હંમેશા ખીલ્લી એની તરફ આકર્ષાશે. તો આમ બે ચુંબક વચ્ચે અથવા ચુંબક અને ચુંબકીય પદાર્થ વચ્ચે લાગતા બળને ચુંબકીય બળ કહે છે. અને આ ચુંબકીય બળ માટે સંપર્કની જરૂર નથી, માટે આ પ્રકારનું બળ એ અસંપર્ક અથવા બિનસંપર્ક બળ છે. તો બિનસંપર્ક બળનું એક ઉદાહરણ થયું ચુંબકીય બળ કે જે સંપર્ક વગર લાગે છે. આમાં યાદ રાખજો કે બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. આવું બીજું એક બળ છે વિદ્યુત બળ, જેને સ્થિત વિદ્યુત બળ કહીએ છીએ. તો એના માટે પણ એક પ્રયોગ સાદો આપ્યો છે, તમે ઘરે કરી શકો. એ એક બે સ્ટ્રો લેવાની, બે સ્ટ્રો એટલે ઠંડા પીણા પીવા માટે પ્લાસ્ટિકની સ્ટ્રો આવે છે. એમાંની એક સ્ટ્રોને દોરી વડે બાંધી અને સ્ટેન્ડ ઉપર લટકાવી દેવાની. જ્યારે બીજી સ્ટ્રોને કાગળ સાથે ઘસી અને લટકાવેલી સ્ટ્રોની નજીક લઈ જવાની. તો એ લટકાવેલી સ્ટ્રો એ હાથમાંની સ્ટ્રો તરફ આકર્ષાશે. કેમ? તો જ્યારે હાથમાંની સ્ટ્રો તમે કાગળ સાથે ઘસો તો એ સ્ટ્રો વિદ્યુત ભારિત બને છે, એની ઉપર વિદ્યુત ભાર જમા થાય છે. એનો અર્થ કે એ વિદ્યુત ભારિત થાય છે. જ્યારે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસીએ ત્યારે સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને એ વિદ્યુત ભારિત પદાર્થ એટલે સ્ટ્રો એ બીજી સ્ટ્રોને આકર્ષે છે. હવે ધારો કે બંને સ્ટ્રોને કાગળ સાથે ઘસી અને એક સ્ટ્રોને લટકાવી બીજી સ્ટ્રો એની નજીક લઈ જઈએ તો લટકાવેલી સ્ટ્રો અપાકર્ષણ પામશે. એનો અર્થ કે એ બંને સ્ટ્રોને કાગળ સાથે ઘસવાથી બંને પાસે સમાન પ્રકારનો વિદ્યુતભાર છે, એટલે બંને વચ્ચે અપાકર્ષણ થશે. આમ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. અથવા એમ પણ કહેવાય કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. આ સ્થિત વિદ્યુત બળમાં પણ બે પદાર્થનો સંપર્ક જરૂરી નથી. એનો અર્થ કે તે પણ અસંપર્ક બળ અથવા બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. તો આપણે બે જોયા, એક ચુંબકીય બળ એ પણ અસંપર્ક બળ છે અને સ્થિત વિદ્યુત બળ એ પણ અસંપર્ક બળ છે. તો તમે હજી પણ એક આવો પ્રકાર અસંપર્ક બળનો જોશો, ગુરુત્વાકર્ષણ બળ. પણ એ આવતી વખતે આજે તમારે કેટલાક પ્રશ્નો લખવાના રહેશે. પહેલું, બળની અસરો જણાવો, 4 અસર લખવાની. બીજો પ્રશ્ન, સંપર્ક બળ કોને કહેવાય. ત્રીજો પ્રશ્ન, સ્નાયુ બળ કોને કહેવાય, તેના 4 ઉદાહરણ આપો. પછીનો પ્રશ્ન, ઘર્ષણ બળ કોને કહેવાય. એના પછીનો પ્રશ્ન, ચુંબકીય બળ કોને કહેવાય. અને છેલ્લું, સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય. એટલે વ્યાખ્યાઓ લખવાની: સંપર્ક બળ, અસંપર્ક બળ, ચુંબકીય બળ અને સ્થિત વિદ્યુત બળ. તો આટલા પ્રશ્નોના જવાબ તમે લખશો. ગુરુત્વાકર્ષણ બળથી આવતી વખતે આપણે જોઈશું.